લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે બની રહેલા નવીન આરસીસી રસ્તામાં હોબાળો। મલેકપુરથી હોળી ચકલા સુધીના આરસીસી રસ્તામાં યોગ્ય મટીરીયલ ન વપરાતા ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરાવ્યું। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાયુક્ત મટીરીયલ વાપરતા હોવાનું ગ્રામજનોનું રટણ। નવીન બની રહેલા આરસીસી રસ્તામાં યોગ્ય કામગીરી ન લાગતા ગ્રામજનો દ્વારા કામ બંધ કરવામાં આવ્યું। માટીયુક્ત રેતી સિમેન્ટમાં વાપરતા હોવાનું સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ। કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ ન વાપરતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ। જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરીયલ નહીં વાપરવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવામાં આવે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। જીરો થી મલેકપુર હોળી ચકલા સુધીનો જે રસ્તો બનાવવાની અમારા વર્ષોથી માંગ હતી, જે ઘણા વર્ષો પછી આવડો મંજૂર થયો છે, તે અત્યારે કામગીરી ચાલુ હતી। ગામમાંથી બનતા રસ્તો અમારા ફળિયા સુધી આવ્યો, પણ ક્વોન્ટિટી ક્વોલિટી સારી હતી નહીં। એટલા માટે અમે કોન્ટ્રાક્ટરને માલ બતાવ્યો કે ભાઈ આ વસ્તુ સારી નથી, વર્ષો પછી ગામની અંદર સારો રસ્તો થઈ રહ્યો છે, તો અમને સારું મટીરિયલ આપ અને સારો રસ્તો બનાવ તો ટકાઉ ચાલે। એના બદલે અમે આજે રસ્તો ગામના જણા બધા ભેગા થઈ અને બંધ કરેલ છે। અમારી માંગ એવી છે કે રસ્તો સારો બને એટલે અમારા વર્ષો સુધી ચાલે, એ જ માંગ છે અમારી ગામજનોની। પટેલ પરેશભાઈ રાયજીભાઈ। આ કામ કરતા આ લોકો મારા ફળિયાની અંદર આવ્યા એટલે હું ખેતરમાંથી આવ્યો તો નકાળી માટી દેખાય એટલે મેં કામ તરત બંધ કરી, ભાઈ બંધ કરી દો, આ ક્વોન્ટિટી પર તમારો માલ નથી। આ લોકોએ બંધ કર્યો, પછી અમુક એમની જીસીબી લગાવીને માલ ઉથલ પાથલ કરી નાખ્યો, બીજા નાખ્યું, એ પણ પાછળ રોડની સાઈડ બંધ નાખ્યો, બીજાએ બહાર નથી નાખ્યું। ક્યાંથી ક્યાં સુધીનો આ રસ્તો બનતો હતો? જીરો થી હોળી ચકલા સુધી। કેવા પ્રકારની કામગીરી થઈ? બિલકુલ રફ, એટલે તમે તરત માલ બંધ કરાવી દીધો, કોઈ બંધ કરી દે। શું માંગ છે? રસ્તો વ્યવસ્થિત ક્વોન્ટિટી પ્રમાણે થવો જોઈએ અમારે એમ। શું નામ તમારું? પટેલ રાયજીભાઈ મણીદાર।